માણસો છે એ મરદા મરદ અને આવો સફર દાયરો બેઠો હોય અને એ ડાયરાની અંદર અમારા ઘણા એવા માણસો છે કે ગમે ત્યારે આકલો પડકારો કર્યો હોય, અડધી રાતનો 12 વાગ્યાનો ગજર ભાગ્યો હોય, હું આમ તો સંબંધી થાઉં. અમારે અમીરામ મહારાજ છે, ભરતલાલ છે, કોઈ પણ આની અંદર નટુલાલ મહારાજ છે, અને ગમે ત્યારે એમને ફોન કર્યો હોય એવું નથી વાત. કારણ કે મરદ શીશ પર નમે, મરદ બોલી પહેચાને, મરદ જો ખિલાવે ખાય, મરદ ચિંતા ના કરે, મરદ હી મરદ કહાવે. આવા મરદ માણસો અને રાતના ગમે ત્યારે તમે એને ફોન કરો તો ગમે ત્યારે એ હાજર થઈ જાય હો. એટલે મને બે પંક્તિઓ એક કવિ શ્રી મકરંદની યાદ આવે છે. કિસ્સામાં ભલે કાંઈ ન હોય પણ ગમે ત્યારે એમને ફોન કરો એટલે કહેવાય કે કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, કા ભૂલી જા મનરે બોલા આપણા જુદા આ, થોડાક નથી પૈસા, થોડીક નથી નોટ, એમો તે શું બગડી ગયું એમો તે સી ખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાર. આ ધૂળિયો માર્ગ બેંક મળજો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા વાતમાં ભીડી બાર, ફૂલા ખેતર અડકે પડકે માથે નીલું આ, વચ્ચે નાનું ગામતું બેઠું ક્યાં છે આવો લાભ, અને સોના નીતો સાંકડી ગલી હેતુ ગણતું હે, ચોડિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત, માનવી ભાળી અમથું અમથું આપણો ફોરે વહાલ, નોટની સિક્કા નાક નદીમાં ધૂળે માર્ગ જાલ. ઘરે ભલે ગમે એટલા કરોડો ધન સંપત્તિની લાલસો હોય પણ આ કવિશ્રી એમ કે છે કે સાદા અને સાત્વિક માર્ગ ચાલવું ને એ જ મહત્વ છે. જીવનની અંદર ગમે એટલા કરોડો રૂપિયા હોય અર્જુનભાઈ, પણ જીવનમાં કાંઈ આવતું નથી. માણસાઈ આવે અને એક ફોન કરો અને એ જો હાજર થઈ જતા ને એવા ભાઈબંધ શોધવા જરૂરી છે. ભલા માણસ ખદડાને શોધવાની જરૂર નથી. ફોન કરો ક્યારે આવી ન હોકે હો. એટલે મારે સૌરાષ્ટ્રની એક વાત કેવી છે.